કલાકારોની 30 માર્ચથી હડતાલમાં જોડાવા સોશિયલ મીડિયામાં ઝુંબેશ ચાલી રહી છે। એક દિવસના બદલે 10 દિવસ સુધી આ ઝુંબેશમાં જોડાવા માટે અપીલ છે। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડમાં સમાવવાની રજૂઆત છે। તો 30 માર્ચ પહેલા જો કોઈ નિર્ણય નહીં લેવાશે તો રત્ન કલાકાર સંઘ બંધનું એલાન આપશે। વધુમાં વધુ રત્ન કલાકારોને હડતાલમાં જોડાવા માટે અપીલ કરાઈ છે। અગાઉ રત્ન કલાકાર સંઘ કલેક્ટર અને હીરા ઉદ્યોગકારોની મીટિંગનું પણ આયોજન હાથ ધરાયું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2 દિવસનો સમય માંગ્યો છે। હીરા ઉદ્યોગમાં મંદીને લીધે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે। રત્ન કલાકારો આપઘાત પણ કરી રહ્યા છે એ ચિંતાનો વિષય પણ છે। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને 30મી માર્ચના રોજ તમામ જે રત્ન કલાકારો છે તે કામથી અળગા રહેશે અને હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે પ્રમુખ જોડાયા છે, જે હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા વાત નથી સાંભળવામાં આવી, શું કહેશો? અમારે હડતાલ નહોતી પાડવી ને એટલે 20 દિવસ આપ્યા હતા। ડાયમંડ એસોસિએશન માને છે, જીજેઈપીસી માને છે, ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના તમામ સંગઠનો માને છે કે હાલની અંદર પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, ભાવ વધારો થવો જોઈએ અને એની કમિટી બનવી જોઈએ। સરકારને અમે 20 દિવસ આપ્યા હતા। 20 દિવસ મુખ્યમંત્રી બોલ્યા પછી તમે તમામ મીડિયાના સ્ટેટમેન્ટ જોઈ લેજો, અમારું એક પણ નિવેદન સરકાર વિરુદ્ધમાં નથી। અમારે હજી કહું છું, હડતાલ નથી પાડવી એટલા માટે જ 20 દિવસ આપ્યા હતા। કારીગરોના પ્રશ્નોને બાબતમાં એકવાર ઉપવાસનું પરમિશન માગવામાં આવી હતી, નથી આપી। એકવાર ધરણાની પરમિશન માગવામાં આવી હતી, નથી આપી। એકવાર રેલીની પરમિશન માગવામાં આવી હતી, નથી આપી। લોકશાહી દેશની અંદર લોકતંત્રમાં લોકશાહીમાં જેમ આપણે કહીએ છીએ કે આલોચના છે એ લોકતંત્રની આત્મા છે, તો એ આત્માને જગાડવા માટેના આ પ્રયાસો છે। અને આ જે હડતાલ છે એ રત્ન કલાકારોના હિતમાં છે। અમે લોંગ ટાઈમ હડતાલ પાડવાનું વિચાર નથી કરતા, પરંતુ જો રત્ન કલાકારોને જ્યારે 15 દિવસનું વેકેશન પાડવામાં આવે છે તો એક પણ રત્ન કલાકારને કામે બેસવું હોય તો નથી બેસવા દેતા। જ્યારે કોરોનામાં 3 મહિના સુધી બંધ રહ્યું ત્યારે રત્ન કલાકારો ખૂબ ખરાબ પરિસ્થિતિમાં હતા, ત્યારે અમુક લોકોએ એની મદદ નથી કરી, જેને કરી છે એને ધન્યવાદ આપીએ છીએ। તો અત્યારે હું એ જે કહેવા માગું છું, ઓલરેડી 40% ભાવ ઘટાડી નાખ્યો, અમે તો 30%ની માંગણી કરી। ઉચ્ચ સ્તરીય કમિટી કેમ નથી બનતી, માલિકો કેમ આગળ નથી આવતા, સૌથી મોટો પ્રશ્ન છે। તમામ સંગઠનો માને છે કે હીરા ઉદ્યોગમાં કામ કરતા કારીગરોના પગાર વધવા જોઈએ, તો કેમ માલિકો કમિટી નથી બનાવતા? જે કમિટી છે એમાં હર્ષભાઈ પણ છે, પ્રફુલભાઈ, અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું નિવેદન નથી આ અંગે કે બોલાવવામાં નથી આવ્યા, શું કહેશો? જો સરકારની સાથે કોર્ડિનેશનમાં અમુક લોકો જે છે, દિનેશભાઈ ને એ લોકો છે, હજી સુધીમાં નથી શિક્ષણ મંત્રીનું નિવેદન આવ્યું। મુખ્યમંત્રી એક બોલ્યા હતા કે 2 દિવસમાં એક્શન પ્લાન ઘડાશે। હર્ષભાઈ સંઘવી સુરતના છે, હીરા ઉદ્યોગની તાસીરને મસ્તથી જાણે છે, તો એમને પણ થવું જોઈએ કે હાલની પરિસ્થિતિ ખરાબ છે, તો આ બાબતે મીડિયા સમક્ષ આવીને માહિતી પૂરી પાડવી જોઈએ, મારું એવું પર્સનલ માનવું છે। આપણી સાથે દિનેશભાઈ નાવડિયા છે, જેઓ કલેક્ટર સાથે બેઠકમાં પણ હાજર હતા। દિનેશભાઈ, હવે 30મી તારીખ ખૂબ જ નજીક આવી રહી છે, હજુ સુધી કોઈ પણ પ્રકારના વાટાઘાટો નથી થયા, શું કહેશો? સરકાર દ્વારા જે કમિટી બનાવવામાં આવી છે માંગણીઓના આધાર ઉપર, એ કમિટીઓ દ્વારા અલગ અલગ માહિતી મારી પાસે માગવામાં આવી હતી। માહિતી બધી સંપૂર્ણપણે મેં કમિટીને પહોંચતી કરી છે। ગઈકાલે પણ મેં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષભાઈ સંઘવી સાથે વાતચીત કરી હતી કે આ બાબતે હવે આપણે શું આગળ કઈ રીતના ક્યાં પહોંચ્યું છે, તો એમને કીધું છે કે અમારી 2-3 મિટિંગો ઓલરેડી આ બાબતે થઈ ગઈ છે અને સરકાર આ બાબતે પોઝિટિવ છે। 1-2 દિવસમાં અમે તમને બોલાવશું કે કંઈ પણ નિર્ણય ઉપર આવી અને આપણે આગળ કાર્યવાહી કરશું। જો કોઈ પણ પ્રકારનો નિવડો ના આવ્યો તો? કોઈ પણ પ્રકારનો નિવડો નહીં આવે એવું મને નથી લાગતું, કારણ કે મુખ્યમંત્રીને મેં જ્યારે મળ્યા ત્યારે એમનો જે કોન્ફિડન્સ, એમને જે ચિંતા હતી રત્ન કલાકારો માટે, એની ઉપરથી હું ચોક્કસ કહી શકું કે ચોક્કસ કંઈક નિવડો આવશે। તો આ હતા દિનેશભાઈ નાવડિયા, જેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રત્ન કલાકારો છે તેમની વાત સાંભળવામાં આવશે અને ખાસ કરીને મુખ્યમંત્રી પોતે આ જે બાબત છે તેમાં પોઝિટિવ છે। કેમેરામેન વિજય વેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।